તો અત્યાર સુધી મારો ભાઈ તમે ક્યાં ફરતા હતા, કયા પૂછડામાં ગડીને હુતા હતા કે તમને ખબર નહોતી ભાઈ દારૂ વેચાય ગુજરાતમાં? અરે ભાઈ ચૂંટણીઓ આવે તો દારૂના ખોખા ઉતરે, તો ત્યાં તમે ક્યાં જાહો? તો એ બધો દારૂ ક્યાંથી આવે મારા ભાઈ? હે તમે કઈ પીવો નહીં, તમે કઈ વેચશો નહીં તો ઓલા બાપા નહીં મરી જાય? પોલીસ બાપા આ ભાવનગરમાં લઠ્ઠાકાંડ છો તો તને ખબર પડે કે દારૂ મળે છે, ડુપ્લિકેટ બનાવે છે આમાં 12 જણ. જય દ્વારકાધીશ ભાઈ. તો અત્યારે ભાઈ હર્ષસંઘવીને કઈક હોરાતન છેડ્યું છે. હવે ભાઈ જ્યાં દારૂ મળતો હોય ને ત્યાં ખબર પડે કે ભાઈ આ ગામમાં દારૂ વેચાય છે એટલે એના પીઆઈ ને ભાઈ સસ્પેન્ડ કરી દે. હાલું હો ભાઈ, ગજા વગરની ગધેડી ભાઈ અત્યારે ફૂલ ફોર્મમાં આવી ગઈ. તો અત્યાર સુધી મારો ભાઈ તમે ક્યાં ફરતા હતા, કયા પૂછડામાં ગડીને હુતા હતા કે તમને ખબર નહોતી ભાઈ દારૂ વેચાય ગુજરાતમાં? આમ તો તમે બહુ બંગડા ફૂકો છો કે ભાઈ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે, તો દારૂ આવે ક્યાંથી? પૂછડામાંથી આવે? હે હાલી નીકળા ખદડાવ ને. હર્ષસંઘવીએ તો ભાઈ સુકાદો આપી દીધો, પીઆઈ ને સસ્પેન્ડ. હા તારી કે ભાઈ હવે ગમે ગામમાંથી કે શહેરમાંથી દારૂ મળે અને ખબર પડે કે આ વિસ્તારમાંથી પકડાનો, એને પીઆઈ ને સસ્પેન્ડ કરી દેવાનો. લે તો હર્ષસંઘવી ભાઈ અત્યાર સુધી તમે ક્યાં ગોદડામાં જઈને હુતા હતા કે તમને ખબર નહોતી કે ગાંધીના ગુજરાતમાં દારૂ મળે છે? ને જયારે ભાઈ ચૂંટણીઓ આવે તો દારૂના ખોખા ઉતરે, તો ત્યાં તમે ક્યાં જાહો? તો એ બધો દારૂ ક્યાંથી આવે મારા ભાઈ? હે તમે વાતો બહુ મોટી કરો મારા ભાઈ. એક તો ગજા વગરની ગધેડી ને અમદાવાદના ઘોડા ખેલવાય ને ભાઈ. હા તારા ઘોડા, હા હર્ષસંઘવી, હા તારું ઉપડ્યું હો ભાઈ, ધોળા દિહાળે ને આ ભાવનગરમાં લઠ્ઠાકાંડ છો તો તને ખબર પડે કે દારૂ મળે છે, ડુપ્લિકેટ બનાવે છે, 12 જણા આમાં મરી ગયા છે તો એને ખબર પડે મારા ભાઈ? હે મારો બેટા જો આમાં ભાઈ આનો વાંક નથી, આમાં આ વાંક બીજાનો છે. પણ બિચારો હર્ષસંઘવી શું કરે મારા ભાઈ? સડી ગયો બિચારો હર્ષસંઘવી. તરત મારો બેટો સુકાદો આપી દીધો, દારૂ બંધ હવે લે એટલે બંધ થઈ જાય. હું તો ભાઈ દારૂડિયાને કહું છું મારા ભાઈ, આ નિહાળિયાને કેમ ભાઈ વેકેશન પડે મહિનાનું, એમ આવડું વેકેશન પડ્યું તમારે મિની વેકેશન છે ભાઈ, 10-15 દિનનું વેકેશન છે. પછી આપણે રાબેતા મુજબ ચાલુ છે, તમ તારે વૈસા કરો. નગર તમે કઈ પીવો નહીં, તમે કઈ વેચશો નહીં તો ઓલા બાપા નહીં મરી જાય? પોલીસ બાપા જીવતા મરી જાય ઈ તો. એટલે હર્ષસંઘવીને ભાઈ ના છૂટકે એ કરવું પડશે. પોલીસ વાળા તરત કહે ભાઈ હવે તમારી નોકરી ગઈ હલ્લા મારે ભાઈ, મારે કાંઈ નોકરી પડી ના ભાઈ, મારે તો પૈસાની પડી. એટલે જો આવડો કાયદો અમલમાં આવી જાય તો પોલીસ વાળા તરત કહે ભાઈ મારે નોકરી કરવી જ ને, મારા બાપ દાદાની ખેતી બહુ છે, 100 વીઘા ને 50 વીઘા, એ ન કરવું. સરકાર જેટલો મહિનાનો પગાર નથી આપતી ને ભાઈ, એટલે તો આવડા લોકો હપ્તા લે છે ભાઈ. એક ગામમાંથી 9-10 હપ્તા. એ ખાલી વિચારો તમે, એના અંડરમાં કેટલા ભાઈ આવતા હશે ગામડાઓ ને. હપ્તા તો જુઓ તમે ખાલી, એનો પગાર તો જુઓ તમે ખાલી. એ ગાંડી હેન્ડના નથી ભાઈ કે આવી નાની કોન્સ્ટેબલની નોકરીઓ કરે કઈ. એ સામે ભાળતા હોય ને ભાઈ કે એક ગામમાંથી 9-10 હપ્તા આવે ભાઈ, એના ગામમાં જવો તો ખરી, એની હેઠળ કેટલા ગામડા હશે એમ. હા એટલે ભાઈ આવડા હર્ષસંઘવી છે ને આપણને હાદુલ ભગત બનાવવાના ધંધા કરે છે. એને ખબર નહીં હોય ભાઈ કે તમે પાછા હતા એ થઈ જાઓ. આમાં ભાઈ તમારે સરકારનો વાંક નથી, તમે જ આવા ગડી ગયા છો ને અંદર. આમાં હજી તે તો ભાઈ બહુ કીધું તું કિશન ભરવાડને ન્યાય આપશું, ન્યાય આપ્યો ભાઈ? એટલે ભાઈ આ 5-6 દિવસની રમત છે, પછી કાંઈ કોઈના બાપનો કાંઈ જોતું નથી ભાઈ. આમાં જે થવાનું એ થાય ને. અત્યારે છે ને બધી મીડિયા તૂટી પડશે, આમ છે તેમ છે. અઠવાડિયા પછી જોજો હવ ઢીલીને ન થઈ જાય, તમને કહેજો. હા ભાઈ ઘડીક રાખવું પડે તો જ ખબર પડે કે ના એ સરકાર જાગૃત છે, પણ જાગૃત નથી. એ આપણને હાદુર ભગત બનાવવાના ધંધા કરે છે.